આજે પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબની સૂચના મુજબ જિલ્લાની અંદર ડ્રગ્સ સંબંધી, સાયબર ક્રાઇમ સંબંધી, ટ્રાફિક સંબંધી કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે. જે અનુસંધાને મારા સુપરવિઝન નીચે આજે સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ચૌધરી તથા પીએસઆઈ રાઠોડ અને એસઓજીના પીએસઆઈ આરડી ચૌધરી તથા સાયબર ક્રાઇમના પીએસઆઈ કચ્છની ટીમ ગ્રામ વિકાસ સંસ્થા છે ખડસલી મુકામે, જે આ જિલ્લાની અને આમ તો રાજ્યની સારામાં સારી સંસ્થા તરીકે એ નામાંકિત છે. એ સંસ્થાના બાળકોને અને સાથે સાથે અમારા સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ઉત્સાહી છે. એમને એક બીજો બી અભિગમ કર્યો કે માત્ર સ્કૂલના બાળકોને આ કહેવા કરતાં આજુબાજુના તમામ ગામના સરપંચશ્રીઓ, ઉપસરપંચશ્રીઓ, આગેવાનોને બોલાવીએ અને એક આ બેનર ભેટ આપવામાં આવે, ગામમાં લગાવે. એ હેતુથી આજે 35 ગામના સરપંચશ્રીઓ અને આગેવાનશ્રીઓને બોલાવવામાં આવેલા છે. જેમાં નાર્કોટિક સંબંધ માહિતી અને પ્રેઝન્ટેશન બતાવવામાં આવશે. સાયબર ક્રાઇમની 1930ની હેલ્પલાઇન છે, એનો કેવી રીતે ઉપયોગ કરી શકાય અને સાયબર ક્રાઇમના ગુનાઓથી કેવી રીતે બચી શકાય એ અંગેની જાણકારી આપવામાં આવશે. સાથે સાથે ટ્રાફિકની હેલ્પલાઇન 1095 છે, એની પણ વિસ્તૃત માહિતી આપવામાં આવશે. અને ચાઇલ્ડ હેલ્પલાઇનની જે છે, આ સમગ્ર ટીમ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનની સમગ્ર ટીમ છે, મહેનત કરી રહી છે. અને અમને આશા છે કે આ આમંત્રિત સરપંચશ્રીઓ અને આગેવાનશ્રીઓ આ બેનર પોતાના ગામમાં એવી જગ્યા ઉપર લગાડશે કે લોકો જોઈ શકે અને આનાથી સાયબર ક્રાઇમના ગુનામાં જે લોકો ભોગ બને છે, ભોગ બને નહીં, એવા શુભ હેતુથી આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. અને પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબ અમારા કાયમ માટે આ ગ્રાઉન્ડ લેવલ સુધી આ વસ્તુને લોકોને જાણકારી મળે એ માટે સતત પ્રયત્નશીલ રહે છે. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો કેડી ન્યૂઝ સાથે.